ओके चलो तो હવે આપણે ગઈકાલે જે છે એ ઉષ્મા ક્ષમતા જે છે એ ઉષ્મા ક્ષમતાનો ટોપિક પૂરો કર્યો હતો અને એના પછી જે છે એ આપણે જે એના એમસીક્યુ જે છે એ શીખાતા તો એ એમસીક્યુ માટે આપણે થોડીક બેઝિક વસ્તુ જે છે એની જરૂર પડશે। આ બેઝિક વસ્તુની જો વાત કરીએ એમાંથી તો મેં આપણે ઉષ્મા ક્ષમતા જે છે એના જે મૂળભૂત સૂત્ર છે એ આપણે દર્શાવ્યા। હવે આપણે એનો તફાવત જે છે એમાં પણ જોતા જઈએ। જો આપણે ઉષ્મા ક્ષમતાની વ્યાખ્યા ગઈ વખતે એમ આપી હતી કે કોઈ પણ પ્રણાલી આપણી પાસે છે એનું તાપમાન આપણે 1 અંશ સેલ્સિયસ વધારવું હોય એટલે આપણે ડેલ્ટા ટીની અંદર જે છે એ જો 1 અંશ સેલ્સિયસનો જે છે એ વધારો કરવો હોય તો એના માટે જે જરૂરી ઉષ્મા જે છે એના મૂલ્યને આપણે એની ઉષ્મા ક્ષમતા અથવા એનું બીજું નામ આપણે આપ્યું હતું ઉષ્માધારિતા। એના આપણે શેના તરીકે દર્શાવતા હતા? ઉષ્માધારિતા તરીકે। અને આપણે એને જે છે હીટ કેપેસિટી એટલે કે આપણે એને કેપિટલ સી વડે દર્શાવતા હતા। તો તાપમાનના ફેરફાર દીઠ આપવી પડતી ઉર્જાનું મૂલ્ય જેને આપણે ઉષ્મા ક્ષમતા તરીકે દર્શાવતા। હવે આ જ ઉષ્મા ક્ષમતા જે છે એની અંદર આપણે જો થોડા ઘણા ફેરફાર કરવા હોય તો આપણે આમ દર્શાવતા હતા કે આપણે અહીંયા જે વાત કરતા હતા ને ત્યારે એવો શબ્દ વાપર્યો હતો કે કોઈ પણ પદાર્થનું તાપમાન 1 અંશ સેલ્સિયસ વધારવા। પણ હવે આપણે ધાર્યું કે આપણે પદાર્થ જે લઈએ છીએ એનું આપણે 1 ગ્રામ મૂલ્ય લેશું અને 1 ગ્રામ જે છે એનું આપણે જે છે 1 અંશ સેલ્સિયસનો ફેરફાર કરશું। તો જો હવે આપણે જે છે એ જેટલા પણ ગ્રામના મૂલ્ય હોય એના માટે મેળવવાનું થાય તો શું કરશું? તો કે ભાઈ તો ઉષ્મા ક્ષમતા બરાબર Q/Δt × ગ્રામ। હવે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાનો મતલબ શું થઈ ગયો? પ્રતિ ગ્રામ થઈ ગયો। હવે તમે જેટલા પણ વજનનો પદાર્થ લ્યો છો એનું જો આપણે જે છે એ તાપમાન 1 અંશ સેલ્સિયસ વધારવું હોય તો એના માટે જરૂરી ઉષ્માના જથ્થાને હવે નવું નામ આપવું પડશે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા। અને આ જ વસ્તુ જે છે એ જે તે પદાર્થ જે છે એ પદાર્થના મોલ સાથે જો સંકળાઈ જાય કે આપણે પ્રતિ મોલ જે છે એ એક તાપમાનનો વધારો કરવાનો થતો હોય તો આપણે એને શેના વડે દર્શાવશું? તો કે હવે આપણે એને જે છે એ મોલર ઉષ્મા ક્ષમતા જે છે એના વડે દર્શાવશું। શેના વડે દર્શાવશું? એની મોલર ઉષ્મા ક્ષમતા। હવે આ જ વસ્તુ જે છે એની જો આપણે ફરીથી એક વખત ચર્ચા કરીએ તો પાછી આપણે એમ પણ કીધું હતું કે આ જ ઉષ્મા ક્ષમતા જે છે એ આપણને 2 રીતે મળશે કે એક આપણને જે છે એ મળવાની છે અચળ દબાણે જેને આપણે જે છે એ સીપી તરીકે દર્શાવતા। એના માટેની જે એન્થાલ્પીનો ફેરફાર હતો એને આપણે ડેલ્ટા એચ કહેવું પડતું હતું। અને બીજા નંબરની જો આપણે વાત કરીએ તો એને આપણે જે છે એ સીવી તરીકે દર્શાવતા। શેના તરીકે દર્શાવતા? સીવી। જ્યાં સીવીનો મતલબ શું હતો? અચળ કદે ઉષ્મા ક્ષમતા જેને આપણે ક્યુવી એટલે કે આંતરિક ઉર્જાના ફેરફાર તરીકે દર્શાવતા। અને આ બેનો જે તફાવત છે એ તફાવતને આપણે જે છે એ આર તરીકે દર્શાવતા। જ્યાં વાયુ અચળાંકનું મૂલ્ય આપણે જે છે એ 1.987 એટલે કે 2 કેલરી જે છે એના જેટલું ધારેલું છે પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ। બરાબર છે? પણ અહીંયા આપણે આરનું મૂલ્ય હવે પછી આપણે કેટલું લઈએ છીએ? 2 જેટલું લઈએ છીએ। તો જોવો જોઈએ આ ઉષ્મા ક્ષમતા આધારિત જે આપણે દાખલાઓ શીખવાના હતા ગઈ વખતે આપણે જે એમસીક્યુ સોલ્વ કર્યા હતા એના માટે આપણે આવા પ્રકારના સૂત્ર જે છે જરૂર પડતી હતી। હવે આ જ વસ્તુથી ફરીથી આપણે આગળ વધવાનું થશે। બરાબર છે? તો હવે જોવો જોઈએ 19 નંબરના એમસીક્યુ જે છે એની આપણે ચર્ચા કરી। આપણે ગઈ વખતે 18 સુધીનું કામ કર્યું હતું। હવે આપણે જો 19 નંબરનું કામ કરીએ પહેલાં રકમ વાંચતા જઈએ, ડેટા બનાવતા જઈએ, એની સમજણ લેતા જઈએ અને સોલ્યુશન કરતા જઈએ। જો આપણને અહીંયા કીધું છે અચળ કદે, જો જ્યારે પણ અચળ કદ શબ્દ વાપરે કે નહીં ત્યારે એ હંમેશા શું દર્શાવે છે? સીવી જ દર્શાવે છે। બરાબર? એટલે આપણને આઈડિયા આવતો જાય કે આપણે અહીંયા સંજ્ઞા કઈ મૂકશું? સીપી મૂકશું કે સીવી? ત્યારે આપણને એમ કીધું છે કે એસટીપી એ રહેલ 4.48 લીટર એસટીપી એ રહેલા 4.48 લીટર જે છે એ આદર્શ વાયુનું તાપમાનનો ફેરફાર કેટલો કરવાનો કહે છે?
15 અંશ સેલ્સિયસનો ફેરફાર કરવો પડે તો આના માટે થઈને જે છે એ આપણે 12 કેલરી ઉર્જાની જરૂર પડે. એટલે કે અહીંયા QV બરાબર આપણે શેની જરૂર પડશે? 12 કેલરીની જરૂર પડે. તો હવે આપણે જોવા જઈએ તો આનું સીપીનું મૂલ્ય ગોતવાનું છે. તો આના માટે હવે આપણે શું ગોતશું? તો કે સીપીનું મૂલ્ય ગોતશું. તો આપણે આખી જે છે એ જો રકમ જોઈ એટલે આપણને અહીંયા સુધીનો આઈડિયા આવી ગયો કે આપણી પાસે આ તમામ પ્રકારના ડેટા બની ગયા. હવે જો સીપી માઇનસ સીવી બરાબર આર, સીવીનું મૂલ્ય આપ્યું છે, સીપીનું મૂલ્ય જે છે એ આપણે મેળવવું છે. આરની કિંમત મને ખબર છે, પણ સીવી હવે કેટલું લેશું તો એનો આધાર જે છે એ આપણે એની મોલર ઉષ્મા ક્ષમતા ઉપરથી નક્કી કરવું પડશે. જો અહીંયા આપણને કેમ ખબર પડે મોલર ઉષ્મા ક્ષમતા? કેમ કે અહીંયા જે આપણે પદાર્થના મોલ દર્શાવ્યા હતા ને એ એસટીપી સાથે પણ સંબંધિત છે. હવે એસટીપીની જો આપણે વાત કરીએ તો શું કહેશું? તો કે જો આપણને 22.4 લીટર જે છે એ જો કિંમત આપેલી હોત તો આપણે ધારી લેત કે અહીંયા આપણને જે છે એ કેટલું આપેલું છે? 1 મોલ જેટલું મૂલ્ય. તો હવે આજે 4.48 લીટર જે છે ત્યારે આપણી પાસે મોલ કેટલા મળશે? એટલે આપણે શું કરી નાખશું અત્યારે 4.48 છેદમાં 22.4 આપણને મળેલા મોલનું મૂલ્ય આટલું થઈ ગયું. હવે આપણે સીવી મેળવવું છે. તો સીવી મેળવવા માટે જે છે એ સૂત્ર શું થઈ જશે? તો કે ભાઈ સીવી બરાબર ક્યુના છેદમાં ડેલ્ટા ટી ઇન્ટુ મોલ. તો આપણી પાસે જો હવે બધાની કિંમત છે. ક્યુની કિંમત કેટલી લેશું આપણે? તો કે અહીંયા લેશું 12. અહીંયા ફેરફાર કેટલો લેવો છે? તો કે ફેરફાર લેવો છે 15 અને અપોન જે છે એ મોલ કેટલા આવી જશે? 4.48 છેદનો છેદ ક્યાં જતો રહેશે? અંશમાં 22.4. એટલે હવે આપણી પાસે આ જે સામાન્ય ડેટા તૈયાર થયો છે આનું આપણે જે છે એ સાદુરૂપ આપીએ એટલે આપણને આનો જવાબ જે છે સાદુરૂપ આપણે તમે આપશો એટલે શું મળશે? તો કે આનો જવાબ આપણને 4 કેલરી મળશે. કેટલો મળશે? 4 કેલરી જે છે એનો જેટલો મળે. તો હવે આપણી પાસે અહીંયા કોનું મૂલ્ય મળી ગયું? સીવીનું. સીવીનું મૂલ્ય 4 મળ્યું. હવે આપણી પાસે સૂત્ર છે સીપી માઇનસ સીવી બરાબર આર. સીપી માઇનસ સીવી બરાબર આર. આપણે જે છે એ જરૂર કોની છે? તો કે ભાઈ જરૂર તો સીપીની છે. એટલે સીપીને સૂત્રનો કરતા બનાવી દઈએ એટલે સીવી બરાબરની આ બાજુએ જશે વત્તા આવી જશે આર. એટલે કે સીવીનું મૂલ્ય મળ્યું છે 4, આરનું મૂલ્ય આપેલું છે 2. જવાબ જે છે એ આવી જશે 6 કેલરી. તો આપણી પાસે જે છે એ આ દાખલાનો જવાબ જે છે કેટલો આવી જાય છે? તો કે ભાઈ સીપી બરાબર જે છે એ 6 કેલરી જોવા મળે. તો 19 નંબરનો જે પ્રશ્ન છે એની જો આપણે વાત કરીએ તો એની અંદર ઓપ્શન આવશે ડી. જવાબ આવશે 6 કેલરી. ચાલો રેડી. હવે આપણે એના પછી 20 નંબરના પ્રશ્ન જે છે ત્યાંથી શરૂઆત કરીએ. તો જો હવે અહીંયા આપણને પાછો મૂલ્ય જે છે એ બદલાશે. આપણને કીધું છે ડેલ્ટા યુ અને ડેલ્ટા એચનું માપન. એટલે આંતરિક ઉર્જા અને જે એન્થાલ્પીનો ફેરફાર છે હવે એના માટેની વાત કરશું. એટલે પ્રશ્ન એવો કે છે કે બંધ પ્રણાલી માટે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. આપણે કીધેલું છે ઘણી વખત આંતરિક ઉર્જા જે છે એને ડેલ્ટા ઈ વડે પણ દર્શાવે છે. તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા ઈ પ્લસ પી ડેલ્ટા વી સંબંધ માટે કઈ શરતમાં આ શક્ય બને છે? તો આપણે આની થિયરી જ્યારે સમજાતા ત્યારે માત્ર આટલી જ વાત કીધી હતી કે જ્યારે પણ એન્થાલ્પી શબ્દ આવે ને એન્થાલ્પી ત્યારે દરેક પ્રક્રિયા જે છે એ અચળ દબાણે થતી હોય છે. ક્યારે થતી હોય છે? અચળ દબાણે. કારણ કે આપણે ખુલ્લા પાત્રમાં જ્યારે પ્રક્રિયા કરશું તો ખુલ્લા પાત્રમાં જે વાતાવરણનું દબાણ લાગવાનું છે એ બધાની માટે કેવું લાગે છે? એક જ સરખું લાગે છે. બરાબર છે કે જ્યારે આપણે કોઈ પણ ખુલ્લા વાતાવરણમાં બેઠા હોઈએ છીએ ત્યારે દરેકની ઉપર લાગતું જે દબાણ છે એનું મૂલ્ય કેવું મળે? એક જ સરખું. એટલે એન્થાલ્પી તો હંમેશા આપણને અચળ દબાણે મળે. જ્યારે આપણે ડેલ્ટા યુ ગોતવાનું થશે તો ડેલ્ટા યુ આપણે હંમેશા ક્યારે ગોતવાનું થશે? અચળ કદે. કારણ કે આપણે આ કદનો તફાવત અચળ રાખવો પડશે. તો આપણી આગળ સંબંધ જે છે એવો માંગ્યો છે કે આ શરત ક્યારે શક્ય બનશે? તો
તો આપણને જુદા જુદા મૂલ્યો આપ્યા છે, એમાં આપણે કહી દઈશું કે ભાઈ ડેલ્ટા એચ હંમેશા અચળ દબાણે, એટલે કે MCQ નંબર 20 એમાં ઓપ્શન આવશે એ, અને આ શરત જે છે એ અચળ દબાણ જે છે એ અચળ દબાણ માટે શક્ય બને છે. હવે એના પછી જો નેક્સ્ટ આપણે MCQ તરફ આગળ વધીએ તો એમાં આપણને બોમ્બ કેલોરીમીટર જે છે એની વાત કરેલી છે. તો આપણે આ જે બોમ્બ કેલોરીમીટરની જ્યારે ચર્ચા કરી હતી કે કોઈ પણ કાર્બનિક પદાર્થ જે છે એને તમે લ્યો છો, એનું દહન થાય છે, એમાંથી જે દહન ઉષ્મા છૂટી પડે છે એનાથી પાણી જે છે પાણી એ ગરમ થશે, પાણીની બાષ્પ બનશે, અને બાષ્પના મૂલ્યને આધારે નક્કી કરશું કે જે તે કાર્બનિક પદાર્થનું કેલોરીફિક વેલ્યુ કેટલી હોય છે. એના દ્વારા ઉત્સર્જિત થતી ઉષ્માનું પ્રમાણ જો આપણે જોવું હોય તો આપણે એને આધારે નક્કી કરશું. આપણે જો સાદું ઉદાહરણ લીધું હતું કે ભાઈ મૂળ આપણે શું કરવું છે, એક તપેલીમાં પાણી ગરમ કરવું છે. હવે આ તપેલીમાં પાણી ગરમ કરવું છે તો એના માટેનો સરળમાં સરળ રસ્તો શું, આપણે આવડું મોટો ખર્ચો ન કરવો હોય, આવા બોમ્બ કેલોરીમીટર ન બનાવવા હોય તો સિમ્પલ કે તપેલીમાં તમે પાણી ગરમ કરવા મૂકો છો, શેના ઉપર મૂકો છો તો કે ભાઈ તમે નાનકડો એવો ચૂલો બનાવ્યો છે, ચૂલાની અંદર છાણા નાખી દો. હવે છાણામાંથી આપણને પાણી ક્યારે ગરમ થયું, એના કરતાં તમે બીજું ઓપ્શન લ્યો, એટલું જ પાણી એ જ તપેલી લ્યો અને હવે એને પ્રાઇમસ ઉપર મૂકી દો. એ જ તપેલી લ્યો, એટલું જ પાણી લ્યો, એને ગેસ ઉપર મૂકી દો. તો આ જે ત્રણ જુદા જુદા આપણે ઉર્જાના સ્ત્રોત લીધા છે, છાણા લઈએ છીએ અથવા લાકડા લઈએ છીએ અથવા કેરોસીન લઈએ છીએ જે પ્રાઇમસમાં નાખતા હોય, અથવા ગેસ. તો આની અંદર શું થયું કે બધા જ કાર્બનિક ઘટકો જુદા જુદા થઈ ગયા, પાણી પણ એક સરખું છે, એને ગરમ પણ એક સરખું જ કરવું છે. દરેકને માટે જે જરૂરી ઉર્જાના મૂલ્ય છે એ આપણને આઈડિયા આવી જશે. પણ હવે જો આપણે એનું પ્રમાણિત મૂલ્ય કાઢવું હોય તો ક્યાં જવું પડશે, બોમ્બ કેલોરીમીટરની અંદર, કે જેની અંદર આપણે જે તે કાર્બનિક પદાર્થના દહન દ્વારા એની કેલોરીફિક વેલ્યુ ગોતવી છે. તો આ પ્રયોગ માટે આપણે એક એનું સૂત્ર બનાવ્યું હતું, શોર્ટ સૂત્ર જેને કહેવાય, કે આની આધારે તમે કોઈ પણ ઘટક જે છે એનું કેલોરીફિક વેલ્યુ કાઢી શકો છો, બરાબર. એની દહન ઉષ્માનું પ્રમાણ આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ. જો હવે આપણે જોતા જઈએ, બોમ્બ કેલોરીમીટરમાં રહેલા 1.89 ગ્રામ બેન્ઝોઇક એસિડ, એનો મતલબ શું થયો, અહીંયા બેન્ઝોઇક એસિડ એટલે કાર્બનિક પદાર્થ થયો. આપણે લખી નાખીએ બેન્ઝોઇક એસિડનું વજન. જો આપણને એનું વજન જે છે એ કેટલું આપેલું છે, 1.89 ગ્રામ જે છે એ આપેલું છે. ચાલો બીજા નંબરની વાત, એના દ્વારા થતી મુક્ત ઉષ્મા 25 અંશ સેલ્સિયસ તાપમાનને આપણે ગોતવી છે. એટલે હવે આપણે જે છે અહીંયા શું કરી નાખશું તો કે ભાઈ તાપમાન જે છે તો રૂમ ટેમ્પરેચરે પ્રયોગ કરતા હોઈએ છીએ. એમાં રહેલા 18.94 કિલોગ્રામ પાણીનું, એટલે જો અહીંયા આપણે બીજા નંબરની વાત કરી હતી ને કે ભાઈ પાણીનું વજન લેવાનું છે, અને એ વજન હંમેશા શેમાં લેતા હોઈએ છીએ, આપણે અહીંયા કિલોગ્રામમાં લેતા હોઈએ છીએ. જનરલી આપણે જે છે એ કોઈ પણ મૂલ્ય જે છે એ CGS માટે એટલે આપણે ગ્રામમાં લેતા હોઈએ છીએ, પણ આના માટે આપણે વાત થઈ હતી કે પાણી આપણે શેમાં લેવું પડશે, કિલોગ્રામમાં લેવું પડશે. એટલા માટે થઈને હવે જોવા જઈએ તો આપણે લેશું કે ભાઈ પાણીનું વજન કેટલું છે, 18.94 કિલોગ્રામ. એના દરમિયાન તાપમાનનો વધારો જે છે એ કેટલો થયો, ચાલો અહીંયા જે છે એ શું દર્શાવી દેશો, તાપમાનનો વધારો. તમે આટલા ગ્રામ જે છે એ બેન્ઝોઇક એસિડ લ્યો ત્યારે એ આટલા પાણીનું કેટલું તાપમાન વધારે છે તો કે ભાઈ 0.632 અંશ સેલ્સિયસ વધારે છે. હવે આપણે પાછું એવું પણ સમજવું પડશે કે આટલો વધારો થયો પણ કોની સાપેક્ષમાં થયો તો કે ભાઈ પાણીની વિશિષ્ટ ઉષ્મા આપણને આપી દીધી છે કે ભાઈ પાણીની વિશિષ્ટ ઉષ્મા જે છે એ કેટલી છે, પાણીની વિશિષ્ટ ઉષ્મા જેનું આપણને મૂલ્ય આપી દીધું છે 0.998 એકમ. ચાલો તો હવે બેન્ઝોઇક એસિડનું દહન મૂલ્ય ગોતવાનું છે. તો આપણે આ કાર્બનિક પદાર્થ તરીકે બેન્ઝોઇક એસિડ લેતા હોઈએ તો અહીંયા આપણે લખી નાખવું પડશે ને કે બેન્ઝોઇક એસિડનો
અણુભાર અહીંયા શું થઈ જશે આ બેન્ઝોઇક એસિડનો અણુભાર લેવો પડશે ને આપણે કેમ કે ભાઈ આટલા મોલ તમે દહન કરો છો તો આટલી ઉષ્મા મળવી જોઈએ તો હવે 1.89 એ કેટલી મળે એવું આપણે જે છે ત્યારે દર્શાવ્યું હતું એટલે એનો અણુભાર કેટલો થઈ જાય 122 ગ્રામ હવે અહીંયા બેન્ઝોઇક એસિડ આપ્યું હોય મીથેન આપ્યું હોય ઇથેન આપ્યું હોય પ્રોપેન આપ્યું હોય કે કેરોસીન આપ્યું હોય કે કોઈ પણ કાર્બનિક ઘટક આપેલો હોય આ દરેકે દરેક માટે જ્યારે એને બોમ્બ કેલોરીમીટરમાં નાખવામાં આવે છે ત્યારે એની દહન ઉષ્માનું મૂલ્ય આપણે આ સૂત્ર દ્વારા દર્શાવતા દહન ઉષ્મા બરાબર જો આપણે શું દર્શાવતા પાણીનું વજન કિલોગ્રામમાં આપણે આ ત્રિરાશિને આધારે જે છે એ શોર્ટ સૂત્ર બનાવ્યું હતું કે ભાઈ તમે ત્રિરાશિ મૂકો પછી એના આધારે આપણને આવા પ્રકારનું શોર્ટ સૂત્ર મળે પાણીનું વજન કિલોગ્રામમાં ગુણ્યા તાપમાનનો વધારો એનાથી કેટલું તાપમાન જે છે આપણે વધારી શકીએ છીએ આ તાપમાનનો વધારો કરો છો પણ આ તાપમાનનો વધારો જે છે એ કેટલા અંશ સેલ્સિયસ એને ઉષ્માનું શોષણ કરવું હોય ત્યારે થતું હોય છે એટલે આપણે લખશું અહીંયા વિશિષ્ટ ઉષ્મા કોની સાપેક્ષમાં લેવામાં આવે છે તો કે ભાઈ અહીંયા કાર્બનિક પદાર્થ જે છે એ કાર્બનિક પદાર્થનો અણુભાર અને કેટલા ગ્રામ કાર્બનિક પદાર્થનું આપણે દહન કરવાનું છે એટલે નીચે લખશું આપણે કાર્બનિક પદાર્થનું વજન જો આ એક ત્રિરાશિની આધારે આપણે એક શોર્ટ સૂત્ર બનાવી નાખ્યું હતું આ દર વખતે ફિક્સ થઈ જશે કે ભાઈ તમે આટલા ગ્રામ જે છે એટલે કે 1 મોલ જેટલા જે છે કાર્બનિક પદાર્થ લેતા હોય છો ત્યારે આપણને પાણીનું વજન એનો તાપમાનનો વધારો એની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાના મૂલ્ય આ પ્રમાણેના હોય તો હવે જો હું આટલું વજન લઉં તો આની સાપેક્ષમાં આપણને કેટલી ઉષ્મા મળે હવે અહીંયા જે છે એ કાર્બનિક પદાર્થ તરીકે આપણને કોણ આપેલું છે તો કે અહીંયા તો આપણને બેન્ઝોઇક એસિડ આપેલું છે તો બસ હવે બધાની કિંમત મૂકી દઈએ ચાલો પાણીનું વજન આપણને કિલોગ્રામ માટે કેટલું લેવાનું કહે છે તો કે ભાઈ કિલોગ્રામ પ્રમાણે 18.94 લેવાનું કહે છે તમે એને ગરમ કરો છો તો એના તાપમાનમાં કેટલો વધારો થયો તો કે 0.632નો વધારો થયો ક્યારે વધારો થયો કે જ્યારે એની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા આટલી હતી ત્યારે જેને આપણે જનરલી જે છે એ 1 તરીકે લેતા હોઈએ છીએ બરાબર છે પણ અહીંયા આપણને ચોક્કસ મૂલ્ય દર્શાવ્યું છે પણ 99.8 બરાબર છે તમે આની બદલે 1 લ્યો તો પણ એમાં કંઈ ઝાઝો ફેર આવતો નથી કયો કાર્બનિક પદાર્થ બેન્ઝોઇક એસિડ અણુભાર કેટલો 122 છેદમાં આપણે જોવા જઈએ તો હવે આપણે જે છે એ શું દર્શાવી દઈશું તો કે ભાઈ હવે આપણે આ બેન્ઝોઇક એસિડનું વજન જે આપણને રકમ આપ્યું છે 1.89 ગ્રામ જેટલું આપેલું છે 1.89 ગ્રામ બરાબર છે બેન્ઝોઇક એસિડ જે છે એને આપણે બે રીતે દર્શાવતા હતા જ્યારે એનો અણુભાર જે છે 122 અથવા 120 પણ આપણે દર્શાવતા હતા બરાબર છે ચાલો તો હવે આનો આપણે જે છે એ જો મૂલ્યનો તફાવત જોવા જઈએ એક વખત બેન્ઝોઇક એસિડનું પરફેક્ટ મૂલ્ય ગોતી લઈએ બીજી વખત ચાલો આવી રીતે કે અહીંયા કાર્બનની સંખ્યા આપણને 7 આપેલી છે 5 ને એક હાઇડ્રોજનની સંખ્યા 6 આપેલી છે 6 અહીંયા કાર્બન 1 અને 2 ઓક્સિજન બરાબર છે આટલાનું વજન આપણને ખબર છે કેટલું હોય 78 કાર્બનનું મૂલ્ય કેટલું થઈ જાય 12 અને ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન આપણને કેટલો મળવાનો છે 16 દુને 32 બરાબર છે ચાલો તો આના આધારે આપણે જોવા જઈએ તો આપણને બેન્ઝોઇક એસિડ જે છે એનો અણુભાર જે છે એ અણુભાર 122 જે છે એ મળે છે તો હવે આ સમગ્ર વસ્તુ જે છે એનું જ્યારે આપણે સાદરૂપ આપશું ત્યારે આપણે જે છે એનો જવાબ કેટલો લાવશો 771.4 કિલો કેલરી બરાબર છે આ જવાબ આપણે કિલો કેલરી લાવ્યા આનો જવાબ બહુ મોટો આવશે જેને આપણે શું કરશું તો કે જેને આપણે 1000 વડે જે છે એ ભાગી નાખશું એટલે આપણને આનો જવાબ કિલો કેલરીમાં આટલો મળશે તો હવે આપણે જે છે એ વાત કરીએ 21 નંબરનો પ્રશ્ન જેની અંદર આપણને જવાબ મળે છે ઓપ્શન બી 771.4 કિલો કેલરી આપણે આનો જવાબ જે કેલરીમાં આવે છે એને આપણે શેમાં ફેરવી નાખશું કિલો કેલરીમાં ફેરવી નાખશું બરાબર છે ચાલો
હવે આપણે જો સાદરૂપ અહીંયા જે છે એ દર્શાવતા નથી, આપણે સાદરૂપ માટેની 3 વસ્તુ તમને કીધેલી છે, એટલે આ પ્રમાણે સાદરૂપ આપવામાં આવે એટલે આપણને દરેક વસ્તુનો જવાબ એકદમ ઇઝીલી મળી શકે. આનો જવાબ આપણે જો આપણી મેથડ પ્રમાણે જોવા જઈએ તો 770 મળશે. પછી આપણે જોવાનું કે વેરી ક્લોઝ કોની સાથે થશે, તો કે 771.4 સાથે થશે. તો કોઈ પણ વસ્તુનું સાદરૂપ આપવું હોય એટલે 3 વસ્તુ યાદ રાખવાની, બરોબર છે. કેટલી વસ્તુ? 3 વસ્તુ યાદ રાખશું એટલે દરેક વસ્તુનો જવાબ આપણને એકદમ ઇઝીલી જે છે એ મળી જવાનો છે. કોઈ પણ કિંમતને હંમેશા પૂર્ણાંકમાં જ લેવાની. આ કોઈ દી આપણે 0.632 તરીકે જોતા નથી, અને કોઈ દી 0.998 તરીકે જોવાનું નહીં. દરેક આંકડો હંમેશા પૂર્ણાંક રાખવાનો, કેમ કે જેડબલઈ નીટની વાત કરીએ તો એની અંદર જે છે મોટાભાગના જવાબ એવા જ હશે કે જેના છેદ જે છે એ સરળતાથી ઉડી જતા હોય અથવા એનું સાદરૂપ પણ સરળતાથી મળતું હોય. જો સાદરૂપ અઘરું હશે તો એની અંદર આપણને જે છે એ જવાબનું પણ કેલ્ક્યુલેશન કરીને આપ્યું હશે, બરોબર છે. તો હવે આપણે જોવા જઈએ તો પહેલું કામ, દરેક આંકડાને પૂર્ણાંક. બીજું, દરેક આંકડા જે છે એને નજીકના પૂર્ણાંક સંખ્યામાં લેશું. દરેક આંકડો જે છે એને એવા આંકડામાં ફેરવશું જેના આપણે છેદ સરળતાથી ઉડાડી શકાય, બરોબર, જેથી આપણે એના ભાગ પાડી શકીએ. ચાલો હવે આપણે એના પછી ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક આધારિત પ્રક્રિયા જે છે એની વાત કરવાની થશે. આપણને નવો મુદ્દો જે છે એ શેનો આપેલો છે, તો કે ભાઈ 22 નંબરના પ્રશ્નની જો વાત કરીએ તો એમાં આપણને કહે છે ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક આધારિત પ્રક્રિયા, બરાબર છે. આપણે બે જ વસ્તુ શીખેલા છીએ કે ઉષ્મા શોષક હોય તો આપણી પાસેથી કોક જે છે એ ઉષ્મા લઈ જતું હોય અથવા આપણે એને ઉષ્મા આપવી પડતી હોય તો અહીંયા આપણો ડેલ્ટા એચ કેવો થશે? પોઝિટિવ. બીજા નંબરની વાત કરીએ, આપણને એમ કહે છે કે આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, એનો મતલબ કે આપણે કોકને ઉર્જા આપી જ દેવાની છે, પ્રક્રિયા પોતે ઉષ્માનું ઉત્સર્જન કરી જ નાખવાની છે. તો આવા સમયે આપણને ડેલ્ટા એચ જે છે એના મૂલ્ય કેવા મળશે? તો કે ભાઈ એના મૂલ્ય નેગેટિવ મળશે. આ બે વસ્તુની આપણને ખબર છે. હવે આપણે આને આધારે જો નાના મોટા ફેરફારો આવતા હશે એને જોતા જઈએ. ચાલો પેલું આપણે એમ કહે છે કે બે સમાન પ્રક્રિયા તમે લ્યો. હાઇડ્રોજન ગેસની પ્રક્રિયા 1/2 ઓક્સિજન ગેસ સાથે કરો એટલે એમાંથી આપણને મળે છે H2O ગેસ, જ્યાં પ્રક્રિયા જે છે એની એન્થાલ્પીનો ફેરફાર આપણને લેવાનો કહે છે ડેલ્ટા H1. આ જ પ્રક્રિયા આપણને બીજી વખત દર્શાવી છે. હાઇડ્રોજન ગેસની પ્રક્રિયા આપણે જે છે એ શું કરશું? તો કે ભાઈ અહીંયા જે છે આપણે 1/2 ઓક્સિજન ગેસ સાથે કરીએ એટલે અહીંયા મળવાનું છે H2O લિક્વિડ, પ્રવાહી, અને અહીંયા આપણને ડેલ્ટા એચ જે છે એનો ફેરફાર કેટલો લેવાનો કહે છે? ડેલ્ટા H2. તો હવે આપણે જે છે એ આનું પરિણામી મૂલ્ય જોવા જઈએ. ડેલ્ટા એચનું પરિણામ તમે ગોતો તો ડેલ્ટા એચનું પરિણામ આપણે જોવા જઈએ તો બે વસ્તુનો આપણે ફેરફાર કરશું, બરાબર છે. કે ભાઈ પ્રવાહી અને વાયુ સ્થિતિની જો આપણે વાત કરીએ તો આપણે આની પહેલાં પણ શીખવાડ્યા છીએ કે એન્થાલ્પીનો ફેરફાર આપણે પ્રવાહીથી વાયુમાં કરવો પડતો હોય છે, બરાબર છે. વાયુને ઠારો એટલે પ્રવાહી બનશે, પ્રવાહીને ઉકાળો એટલે વાયુ બનશે. તો આ માટે જે એની પ્રમાણિત સ્થિતિ જે છે એને ધ્યાનમાં રાખવાની હોય છે. સર્જન એન્થાલ્પી હંમેશા આપણને જે તે ઘટક જે છે એની પ્રમાણિત સ્થિતિ માટે અને પ્રમાણિત અવસ્થા માટે મળતી હોય છે, બરાબર છે. એટલે આપણે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનને હંમેશા આપણે કેમ દર્શાવતા હોઈએ છીએ? H2 ગેસ તરીકે. પાણીની વાત કરીએ તો એને શેના તરીકે દર્શાવવું પડે? H2O લિક્વિડ તરીકે, કારણ કે એની જે પ્રમાણિત સ્થિતિ છે એ કઈ છે? પ્રવાહી. ગેસ આપણે એને બનાવવો પડતો હોય છે. તો પરિણામી મૂલ્યની વાત કરીએ તો પ્રમાણિત સ્થિતિ જે છે એના માટે જરૂરી એન્થાલ્પીનો ફેરફાર હંમેશા આપણે જે છે એ વધારે દર્શાવવો પડે. એટલા માટે હવે જોવા જઈએ તો આ 22 નંબરનો જે પ્રશ્ન છે એની જો વાત કરીએ તો એમાં આવશે ઓપ્શન નંબર બી. ડેલ્ટા H1 કરતાં ડેલ્ટા H2 જે છે એના મૂલ્યો હંમેશા કેવા જોવા મળશે? વધારે જોવા મળશે. ચાલો હવે નેક્સ્ટ એના પછી હેઝના નિયમ દર્શાવતો એક ઉદાહરણ જોઈએ. 23 નંબરનો પ્રશ્ન જો.
પ્રક્રિયા આપણને આપેલી છે એને આધારે SO2 ની સર્જન એન્થાલ્પી મેળવો. હવે આપણે અહીંયા જે છે એ શું કરશું તો કે SO2 જે છે એની સર્જન એન્થાલ્પી ગોતવાની છે. આ બધા જ ફેરફારો આપણે જે છે એ શેમાં જોવાના છે તો કે આ બધા જ ફેરફારો આપણે પેજ નંબર 2 ઉપર જોશું. જો તો SO2 ની સર્જન એન્થાલ્પી દર્શાવવી હોય તો આપણને કયા કયા સમીકરણ આપેલા છે પહેલાં એ જો. સલ્ફરની પ્રક્રિયા 3/2 ઓક્સિજન સાથે કરો છો તો એમાંથી SO3 બને છે અને SO3 જે બને છે એના માટે આપણે કીધું છે કે +2x કિલો જૂલ. એનો મતલબ એવો થયો કે અહીંયા એન્થાલ્પીનું મૂલ્ય તમને નિપજમાં આપેલું છે. નિપજમાં એટલે મતલબ કે પ્રક્રિયા દરમિયાન છૂટું પડે છે. તો અહીંયા આપણે દર્શાવી દઈશું -2x કિલો જૂલ. હવે બીજી પ્રક્રિયા આમના માટે કેવી આપી છે તો કે ભાઈ SO2 + 1/2 O2, જેમાંથી આપણને શું મળવાનું છે તો કે જેમાંથી આપણને ફરીથી મળે છે SO3. આ દરમિયાન કેટલી ઉર્જા નિપજમાં આપેલી છે? જો આપણે એવું પણ કીધેલું હતું કે ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષકની વાત કરીએ ને ત્યારે આપણે શબ્દ કયો વાપર્યો હતો? ઉષ્માક્ષેપક પ્રક્રિયાનો મતલબ એવો થાય ઉષ્મા જે છે એ અહીંયા નિપજ તરીકે વર્તે છે. અને અહીંયા આપણે કીધેલું હતું ઉષ્મા શોષકનો મતલબ શું થાય તો કે અહીંયા ઉષ્મા જે છે ને એ પ્રક્રિયક તરીકે વર્તે. બરાબર, ઉષ્માને આપણે પ્રક્રિયક તરીકે લ્યો છો એટલે ઉષ્મા જે છે એ વપરાશે પછી નિપજમાં રૂપાંતર કરશે. અને અહીંયા જોવા જઈએ તો અહીંયા નિપજ તરીકે ઉષ્મા છૂટી પડે છે. એનો મતલબ એવો થયો કે અહીંયા પણ મારે ΔH નું મૂલ્ય કેટલું દર્શાવવું પડશે? -y કિલો જૂલ. હજો આ બે સમીકરણ આપણને આપેલા છે પણ આપણે શું કરવાનું છે? SO2 નું સર્જન કરવાનું છે. એનો મતલબ એવો થયો કે પહેલી પ્રક્રિયામાં નિપજ કોણ બને? SO3. બીજી પ્રક્રિયામાં પણ SO3. પણ મારે જરૂર કોની છે તો કે જરૂર છે SO2 બનતું હોય ને એવી. એટલે આનો મતલબ એમ થયો કે આનું જો આપણે તારણ કાઢવા જઈએ કે નહીં તો પેલું સમીકરણ આપણે મૂળ અવસ્થામાં લખશું સલ્ફર + 3/2 O2, જેમાંથી શું બને છે? SO3. પણ હવે આનું સર્જન કરવું છે ને એટલે આ તબક્કાને હું શું કરીશ? ઉલટાવી નાખીશ. જો હવે આ સમીકરણને આપણે ઉલટાવી નાખશું એટલે શું થઈ જશે તો કે SO3 પ્રક્રિયક થઈ જશે, જેમાંથી આપણને હવે શું મળવાનું છે તો કે ભાઈ SO2 + 1/2 O2. હવે આપણે હેઝના નિયમનો ઉપયોગ કરીએ. ચાલો, પહેલામાં કંઈ ફેરફાર કર્યો તો કે ના, પહેલામાં કંઈ ફેરફાર કર્યો નથી એટલે -2x. બીજામાં ફેરફાર કર્યો તો કે આ ફેરફાર કર્યો. શું કર્યું તો કે સમીકરણને ઉલટાવી નાખ્યું. તમે સમીકરણને ઉલટાવો એટલે જે નિપજ તરીકે વર્તી હતી ઉષ્મા એ હવે શેના તરીકે વર્તે? પ્રક્રિયક તરીકે. એટલે અહીંયા શું આવી જશે? +y. હવે આપણે SO2 નું સર્જન દર્શાવવું છે એટલે SO3 કેન્સલ. અહીંયા જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આ જે 3/2 ઓક્સિજન જે છે એનો મતલબ શું થયો તો કે એટલે 1.5 મોલ કહેવાય. કેટલો કહેવાય? 1.5 મોલ. 1.5. અહીંયા 1/2 એટલે કેવો કહેવાય? અડધો મોલ કહેવાય. તો 1.5 મોલ અને અડધા મોલનો તફાવત કેટલો આવ્યો? 1. એટલે સલ્ફર + ઓક્સિજન gives SO2. અને હેઝના નિયમ પ્રમાણે હવે જોવા જઈએ તો હવે આપણી પાસે મૂલ્ય કેવું આવી જાય છે તો કે ભાઈ મૂલ્ય આવી જશે આવી રીતનું ΔH બરાબર -2x + y. પણ આપણને જે છે એ પ્લસ મૂલ્યને આગળ લખવાની ટેવ હોય, બરાબર છે? એટલે આપણે શું કરશું? y - 2x. જો આ બંનેનો મતલબ કેવો થયો? એક જ સરખો થયો. એટલે હવે હું શું લખી નાખું છું? y - 2x. તો આપણે જે પ્રશ્ન સોલ્વ કરેલો છે 23 નંબરનો પ્રશ્ન, જેમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી y - 2x. બરાબર છે? કોના આધારે? હેઝના નિયમને આધારે. મૂળ પ્રક્રિયાને જોવો, પછી તમારી આગળ જે માંગ્યું છે એવું સમીકરણ બનાવો, પછી એમાં લાગુ પડતા ફેરફાર કરો, પછી જે ઉષ્મા વધે છે એને દર્શાવો. એટલે આપણો જવાબ કયો થઈ જશે? જવાબ થઈ જશે ડી. ચાલો હવે 24 નંબરના પ્રશ્નની ચર્ચા કરીએ. પાણીની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગોતવાનું કે છે.
અને H2Oનું હાઇડ્રોજનનું કેલોરીફિક મૂલ્ય આપી દીધેલું છે. પણ આપણે જ્યારે પ્રમાણિત એન્થાલ્પીની વાત કરીએ ને, પ્રમાણિત સર્જન એન્થાલ્પી, ત્યારે આપણે સમજાવેલું છે કે કોઈપણની જ્યારે પ્રમાણિત સર્જન એન્થાલ્પીની વાત કરવાની આવે ત્યારે આપણે બે ઉદાહરણ લીધા હતા. એક કાર્બનનું લીધું હતું કે ભાઈ કાર્બન જે છે ને એ 3 જુદા જુદા અપરૂપો ધરાવે છે, હીરો, ગ્રેફાઇટ અને ફુલેરીન. પણ આમાંથી જે છે એટલે કે કાર્બન જે છે ને આ 3 છોકરા છે, પણ આમાંથી ડાયું કોણ હતું? તો કે એમાંથી એનો ડાયો છોકરો હતો ગ્રેફાઇટ. એટલે કોકનિયા જ્યારે મોકલવાનો થાય, બરાબર છે, ત્યારે ગ્રેફાઇટને મોકલતા, બરાબર છે. એનું કારણ એવું હતું કે આપણે જો ગ્રેફાઇટને મોકલશું તો રેશન કાર્ડનું નામ ખરાબ કરશે નહીં. એટલે કાર્બનની જ્યારે પણ પ્રક્રિયા કરવાની હોય ત્યારે એના ડાયા દીકરાને મોકલવાનો, એટલે કોણ? ગ્રેફાઇટ. પ્રક્રિયા કોની સાથે કરાવશું? ઓક્સિજન. ઓક્સિજનનો હંમેશા શું લેવાનો? ડાય એટોમિક, બરાબર. એટલે આપણે દ્વિપરમાણવીય ઘટક એનો લેશું અને એમાંથી ફરજિયાત શું બનતું હોય છે? H2O ગેસ. તો આની અંદર જુઓ, આખું પ્રમાણિત સ્થિતિ થઈ. પ્રમાણિત સ્થિતિ વખતે આપણે એવું દર્શાવ્યું હતું કે જે તમે સંયોજન બનાવો છો ને હંમેશા 1 મોલ બનવો જોઈએ. કેટલો બનવો જોઈએ? 1 મોલ. એ 1 મોલ બનવા માટે જે કોઈ પણ ઘટકો લ્યો છો ને એ એની તત્વ અવસ્થામાં હોવા જોઈએ અને એ પોતાની મૂળભૂત પ્રમાણિત સ્થિતિમાં હોવા જોઈએ. આવા સમયે જે આપણને સર્જન એન્થાલ્પી મળે છે એ સર્જન એન્થાલ્પી તો નિશ્ચિત હોય છે. હવે આ જ વસ્તુ મારે પાણી માટે લાગુ પાડવી હોય તો એમાં આપણે હાઇડ્રોજનને ગેસ તરીકે લેવો પડશે, ઓક્સિજનને પણ ગેસ તરીકે લેવો પડશે અને એમાંથી એક જ અણુ H2O લિક્વિડ તરીકે બનાવવો પડશે. તો આ એની પ્રમાણિત સ્થિતિ દર્શાવતી અવસ્થા થઈ. તો હવે આ જે છે એ પ્રમાણિત સ્થિતિ ધરાવતું હોય તો એના મૂલ્યો તો આપણે નિશ્ચિત કરી દીધા હતા કે અહીંયા આપણે ડેલ્ટા H બરાબર -286 કિલો જૂલ પ્રતિ મોલ તરીકે દર્શાવશું. કે કોઈ પણ સ્થિતિએ જ્યારે 1 મોલ પાણી ઉત્સર્જિત થતું હોય એમાં બધા જ ઘટકો પોતાની મૂળભૂત અને પ્રમાણિત સ્થિતિમાં હોય ત્યારે આપણને એનો જવાબ જે છે એ કેટલો મળતો હોય છે? ડેલ્ટા H બરાબર 286 કિલો જૂલ પ્રતિ મોલ. અને આ છૂટી પડતી ઉષ્મા થઈ. કઈ થઈ? છૂટી પડતી. હવે 24 નંબરના પ્રશ્નની જો વાત કરીએ તો એમાં આપણને જવાબ મળશે ઓપ્શન નંબર સી, -286 કિલો જૂલ પ્રતિ મોલ. બરાબર. ચાલો હવે એના પછી પાછા આગળ વધીએ 25 નંબરના પ્રશ્ન તરફ. આપણને કીધું છે 112 લીટર જળવાયુ લ્યો. આપણને જે છે એ શું કીધું છે કે 112 લીટર જે છે એ શું લેવું છે? આપણે જળવાયુ જે છે એ જળવાયુ લેવો છે, જેમાં બંનેનો ગુણોત્તર પ્રમાણ કેટલું આપેલું છે? 1:1. ચાલો આપણે પહેલાં લખી નાખીએ. જળવાયુ એટલે કોણ થાય? કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન જે છે એનું મિશ્રણ, અને આમાં બંનેનું પ્રમાણ કેટલું લેવાનું છે? 1 મોલ લેવાનું છે. ચાલો આગળ. આનું દહન થાય ત્યારે ઉત્સર્જિત થતી એન્થાલ્પીનું મૂલ્ય ગોતવાનું કે છે. હવે જો આનું આપણે ઉત્સર્જિત થતી એન્થાલ્પીનું મૂલ્ય ગોતવાનું હોય તો પહેલાં આપણે એનું દહન તો કરવું પડશે. એટલે આપણને જો આપેલું છે કિંમત કે હાઇડ્રોજન અને કાર્બન મોનોક્સાઇડની દહન એન્થાલ્પી અનુક્રમે -241.8 અને 283 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી છે. તો હવે આપણે જે છે એ શું કરી નાખશું તો કે પહેલાં બંનેના ખાલી એક કિંમત લખી નાખીએ. ચાલો કે ભાઈ હાઇડ્રોજનનું મારે દહન કરવું છે એટલે હાઇડ્રોજનનું દહન કરવા માટે ઓક્સિજન તો લેવો જ પડશે. એમાંથી જે છે એ શું બનતું હશે? પાણી. તો હાઇડ્રોજન જે છે એ કેટલી એન્થાલ્પી છૂટી પાડે છે? અહીં આપણે દર્શાવી દઈએ કે ડેલ્ટા H4H2 એટલે કે -241.8 કિલો જૂલ પ્રતિ મોલ. ચાલો હવે આ જ વસ્તુની જો આપણે ચર્ચા કરીએ તો આપણને કાર્બન મોનોક્સાઇડ પણ કીધેલો છે. હવે કાર્બન મોનોક્સાઇડ જે છે એનું પણ જ્યારે દહન થાય એટલે એમાંથી શું બનશે? કાર્બન ડાયોક્સાઇડ. આના માટેની જો આપણે ચર્ચા કરીએ તો આની દહન એન્થાલ્પી કેટલી લેશું આપણે? તો કે અહીંયા આપણને આપેલું છે ડેલ્ટા H4 કાર્બન મોનોક્સાઇડ
એનું મૂલ્ય કેટલું આપેલું છે? 283 આપ્યું છે, 283 કિલો જૂલ પ્રતિ મોલ જેટલું. આ બંનેના આપણે સ્વતંત્ર રીતે જે છે એ જોઈ લીધું કે એકલો હાઇડ્રોજન આટલી ઉષ્મા મુક્ત કરે, એકલો કાર્બન મોનોક્સાઇડ આટલી ઉષ્મા મુક્ત કરે. હવે આપણને શું કહે છે? તો આ બંનેને આધારે જે છે એનું પ્રમાણ જે છે એ નક્કી કરો તમે. તો આપણે લખી નાખશું ને કે ડેલ્ટા એચ જે છે એ કોના માટે આપણને દર્શાવેલું છે? તો કે ભાઈ કાર્બન મોનોક્સાઇડ વત્તા હાઇડ્રોજન. એટલે અહીંયા લખું છું હવે ડેલ્ટા એચ કાર્બન મોનોક્સાઇડ, ડેલ્ટા એચ હાઇડ્રોજન. જો મોનોક્સાઇડે કેટલી ઉષ્મા મુક્ત કરી? -283 વત્તા હાઇડ્રોજને કેટલી ઉષ્મા મુક્ત કરી છે? 241.8. આ બેનો આપણે સરવાળો કરીએ એટલે આપણને જવાબ કેટલો મળી જશે? -524 + 8 કિલોજૂલ. ચાલો, આ આપણને બંને જે છે એની એક સાથે જ્યારે આપણે એને જળવાયુ તરીકે ગરમ કરતા હોઈએ છીએ કે નહીં, ત્યારે આટલી ઉર્જા મળશે, કારણ કે બેનું પ્રમાણ કેટલું છે? 1 મોલ. તો હવે તો સહેલું થઈ ગયું કે આ બધી વસ્તુ આપણને પ્રતિ મોલ માટે આપેલી છે ને, તો આપણે પ્રતિ મોલ નથી ગોતવું, આપણે આપેલી કિંમત જોવી છે કે ભાઈ 112 લીટર જળવાયુ આપણે લેવો છે. તો હાઇડ્રોજનની વાત કરીએ તો શું કહેવાય? 22.4 લીટર એટલે 1 મોલ. કાર્બન મોનોક્સાઇડનું પણ આપણે જોવા જઈએ તો 22.4 લીટર એટલે આનું પણ 1 મોલ. તો આ બંને જે છે જ્યારે ભેગા હોય છે, જળવાયુ તરીકે ભેગા હોય છે, CO વત્તા H2 તરીકે ભેગા હોય છે, ત્યારે આનો 1 મોલ ક્યારે કહેવાય? તો કે ત્યારે આનો કહેવાય 44.8 લીટરે. ક્યારે જોવા મળશે આપણને? 44.8 લીટરે. તો હવે આપણી પાસે ફાઇનલ આન્સર આવી ગયો છે કે આ બંને ભેગા હોય ત્યારે કેટલી ઉષ્મા મુક્ત કરે? -524.8. તો એ ક્યારે? આટલા હોય ને ત્યારે. એટલે કે 44.8 લીટર જે છે ત્યારે એના દ્વારા મળતી એન્થાલ્પી કેટલી છે? -524.8 જૂલ, કિલો જૂલ. તો આપણે ક્યારે લેવું છે? 112 લીટરે. હવે 112 લીટરે કેટલા? બસ આનું આપણે જે છે એ સાદુરૂપ આપી દઈએ એટલે આનો આપણને જવાબ જે છે એ આપશે -1312 કિલો જૂલ. કેટલો મળવાનો છે? -1312 કિલો જૂલ. આપણે કીધેલું છે કે આ બેના છેદ જે છે એ સરળતાથી ઉડી જશે, બરાબર? એટલે સીધું તમારે આની સાથે એનો ખાલી ગુણાકાર કરવાનો રહેશે. તો આપણે અત્યારે સોલ્વ કર્યો 25 નંબરનો પ્રશ્ન, જેની અંદર આપણને જવાબ આવે છે ઓપ્શન નંબર સી, 1312.0 કિલો જૂલ. હવે આપણે 0 નથી દર્શાવતા, ડાયરેક્ટ દર્શાવીએ કિલો જૂલ, બરાબર? આ પેજ નંબર 2 હતું આપણું. ચાલો, તો હવે આપણે આજે 25 નંબરનો MCQ સોલ્વ કર્યો, પછી આગળ વધીએ. હવે આપણે અહીંયા દહન એન્થાલ્પી જે છે, સર્જન એન્થાલ્પી છે એની વાત કરેલી. આપણે આની પહેલાં પણ કીધેલું કે આજે આપણે મટીરિયલ જે છે એ આપણે એવી જ રીતે બનાવશું કે જેથી આપણને બધા જ પ્રકારની મેથડ સમજાઈ જાય, બરાબર છે? એટલે આપણે જે મટીરિયલ બનાવેલું હોય છે એ કેવા પ્રકારનું બનાવશું કે જેમાં આપણે દરેક પ્રકારની મેથડ જે છે એ કવર કરી નાખીએ, અને એના આપણે 2-3 ઉદાહરણ સોલ્વ કરીએ એટલે આપણને એના વિશે ખ્યાલ પણ આવી જાય. પણ આ વસ્તુ મર્યાદિત થઈ ગઈ, આ શીખડાવવા માટે છે. પછી તમને કીધેલું છે કે તમને જે સાહિત્ય લેવાની વાત થઈ છે એમાંથી જેટલા પણ MCQ છે એ બધા જ સોલ્વ કરી નાખવાના, બરાબર છે? ચાલો, તો હવે આપણે પાછા 26 નંબરના MCQમાં નવી એક મેથડ શીખીએ, આ એન્થાલ્પી જ માટેની, સર્જન એન્થાલ્પી, દહન એન્થાલ્પી. હવે આપણે વાત કરવી છે તટસ્થીકરણ એન્થાલ્પીની. હવે આપણે જે છે એ શેની ચર્ચા કરશું? તટસ્થીકરણ એન્થાલ્પીની. જો 26 નંબરનો પ્રશ્ન જે છે આપણને એવો જ આપેલો છે. એમ એવું કીધું છે એસિટિક એસિડની વિયોજન એન્થાલ્પી આપણને 0.30 કિલો કેલરી આપેલી છે. હવે જો 1 મોલ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વડે એસિટિક એસિડનું તટસ્થીકરણ થાય તો એનાથી મુક્ત થતી એન્થાલ્પી ગોતો. તો આપણે પહેલાં દર્શાવી દઈએ
તટસ્થીકરણ એન્થાલ્પી. તટસ્થીકરણ એન્થાલ્પીમાં આપણે કોઈ પણ એસિડ હોય ને, કોઈ પણ એસિડ એમાંથી હંમેશા શું લેતા? H+. અને કોઈ પણ બેઝ હોય એમાંથી હંમેશા શું લેતા? OH-. એટલે એમાંથી શું બનતું? 1 મોલ H2O લિક્વિડ. હવે જો અહીંયા આપણે એસિડનો ધનાયન અને બેઝના ઋણાયનને દર્શાવતા નથી, કારણ કે ત્યારે આપણે એને કીધેલું કે બધા તો હકીકતમાં કોણ છે? પ્રેક્ષક આયનો છે. કોણ છે? એ તો બધા પ્રેક્ષક આયન છે, બરાબર છે. એમનું કામ તો સ્ટેડિયમમાં બેસી રહેવાનું છે, બરાબર છે. મેચ તો કોણ રમવાનું છે? H+ અને OH-. બરાબર. પ્રેક્ષકો તો દર વખતે બદલાતા રહે. હવે જોવા જઈએ તો હવે આપણે આ બંનેની જે પ્રમાણિત અવસ્થામાં 1 મોલ H2O બનાવશું ત્યારે જે છે એ છૂટી પડતી ઉર્જાના મૂલ્ય કેટલા હોય છે? તો કે છૂટી પડતી ઉર્જાના મૂલ્ય આપણે આટલા કીધેલા હતા કે ભાઈ જો ΔH ને કિલો જૂલમાં લેવું હોય તો 57.3 કિલો જૂલ પ્રતિ મોલ દેતા હતા. પણ આ જ વસ્તુ જે છે એ આપણે કિલો કેલરીમાં લેવું હોય તો આપણે એનું મૂલ્ય 13.7 નક્કી કરેલું અને આપણે ફેરવી નાખેલું એમ, એટલે કે કિલો કેલરી પ્રતિ મોલ. તો હવે આપણે જોવા જઈએ તો અહીંયા આપણને એસિડિક એસિડની કિંમત શેમાં આપી છે? કિલો કેલરીમાં. તો આપણે હવે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું મૂલ્ય જે છે એ પણ શેમાં લેશું? કિલો કેલરીની સાપેક્ષમાં લેવાનું થશે. તો હવે જો આજે મેં પ્રક્રિયા લખી છે એ કોના માટે લખી છે? જ્યારે એનું પૂર્ણ વિયોજન થતું હોય, એનો મતલબ આ એવા ઘટક માટે છે કે જે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ ધરાવતા હોય. કારણ કે પ્રબળ એસિડ ને પ્રબળ બેઝ હોય ને તો જ એનું હંમેશા 100% આયનીકરણ થાય. બાકી જો આપણે એસિટિક એસિડ છે, ફોર્મિક એસિડ છે, બેન્ઝોઇક એસિડ છે કે પછી એમોનિયા, એનિલિન છે, એવા નિર્બળ એસિડ અને નિર્બળ બેઝની વાત કરીએ કે નહીં, તો એમનું આયનીકરણ 2 થી 3% થતું હોય. એમના માટે આપણે એમનો વિયોજન અચળાંકને પણ ધ્યાનમાં લેવો પડે, કારણ કે ક્યારે પણ 100% એનું વિયોજન દર્શાવતા નથી. તો કેટલા ટકા છૂટું પડ્યું? તો આપણે આલ્ફા અથવા તો એના વિયોજન અચળાંકને આધારે નક્કી કરવું પડે. પણ અહીંયા આપણને એસિટિક એસિડ માટે માહિતી આપી દીધી છે કે અહીંયા તમારે કેટલું લેવાનું છે? 0.30 કિલો કેલરી. તો હવે હું દર્શાવી દઉં છું કે જો હું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એનું આયનીકરણ કરું તો મને એમાંથી 1 મોલ કેલ્શિયમ +2 અને 2 મોલ OH- આયન મળે. તો આજે આપણે કિંમત દર્શાવી છે એ કેટલા માટે દર્શાવી હતી? 1 આયન માટે. અહીંયા આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એમાં ઉત્પન્ન થતા OH- મૂલ્ય કેટલા છે? 2 આયન માટે. કંઈ વાંધો નહીં, 2 ગુણ્યા 13.7 એટલે આપણી પાસે જવાબ આવી જાય છે 27.4. બરાબર. 13 દૂને 26 અને અહીંયા 2 અને 7 એટલે 0.14. 2નો વધારો કરો 0.14 એટલે 27.4. આજે આપણને મળી ગયું. કોના માટે મળ્યું છે? પ્રબળ ઘટક કેલ્શિયમ માટે. હવે જો આપણે આનું પૂર્ણ આયનીકરણ કરવું હોય તો એસિટિક એસિડના જે છે એ 2H+ ની જરૂર પડે. એટલે આપણે શું કરશું? 2 અણુ જે છે CH3COOH લેશું, જેનું આયનીકરણ આપણે કરશું એટલે આપણને 2 અણુ જે છે એ શું મળશે? એસિટેટ આયન વત્તા 2 અણુ શું મળશે? H+. પણ આપણે શીખડાવેલું છે કે ભાઈ આ બધા ઘટકો જે છે એ એકલા હાઇડ્રોજન તરીકે તો રહી ન શકે, એટલે દરેકને પાણીમાં લઈ લો. તો હવે હું આને H3O+ તરીકે પણ દર્શાવી શકું. પણ જ્યારે મારે એને સમીકરણમાં દર્શાવવું હોય ત્યારે હું સમીકરણમાં કઈ રીતે દર્શાવીશ? H+ તરીકે. ચાલો, તો હવે જોવા જઈએ તો આપણી પાસે આની પણ કિંમત નિશ્ચિત થઈ ગઈ કે ભાઈ મારે એસિટિક એસિડ જે છે એના પણ કેટલા Hની જરૂર પડશે? 2 Hની જરૂર પડશે. એક ઘટક જે છે એનું આયનીકરણ કરીએ છીએ આપણે તો એમાંથી કેટલી ઉર્જા આપણને છૂટી પડતી દર્શાવી છે? તો કે 0.30 કિલો કેલરી. એટલે આપણને મળશે 0.60 કિલો કેલરી. ચાલો, હવે હું પ્રતિ મોલ અહીંયા દર્શાવી શકું નહીં, બરાબર, કારણ કે 2 મોલ માટે થઈ ગયું. તો જોવો જોઈએ હવે આપણી પાસે બંનેની કિંમત આવી ગઈ છે કે ભાઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હોય તો આટલી કિંમત, હાઇડ્રોજન હોય તો આટલી કિંમત. તો બંનેની તટસ્થીકરણ એન્થાલ્પી જોવા જઈએ તો આપણે આવી રીતે દર્શાવી દઈશું ને કે ΔH પ્રબળ
નિર્બળ, બરાબર છે। ચાલો, પ્રબળ હોય તો આપણે કેટલી ઉર્જાના મૂલ્યો જોવા પડશે? આ બધી ઉર્જા છૂટી પડે છે, છૂટી પડતી હોય એટલે અહીંયા શું દર્શાવશું? માઇનસ। છૂટી પડતી હોય એટલે અહીંયા શું દર્શાવશું? માઇનસ તરીકે જે છે એ આપણે દર્શાવવાનું થશે, બરાબર છે। આ પણ માઇનસ છૂટી પડે છે એટલે આપણે શું કરવું પડશે ને? માઇનસ। હવે જો પ્રબળની વાત કરીએ તો કેટલી ઉર્જા છૂટી પાડે છે? -27.4 માઇનસ માઇનસ 0.60 એટલે કે -27.4 પ્લસ 0.60 એટલે આનો જવાબ આપણને કેટલો મળશે? -26.8 કિલો કેલરી। તો હવે આપણે જે તટસ્થીકરણ એન્થાલ્પી દર્શાવતો જે પ્રશ્ન સોલ્વ કર્યો છે 26 નંબરનો, એની અંદર મને જવાબ મળે છે 26 નંબરનો પ્રશ્ન ઓપ્શન નંબર સી -26.8 કિલો કેલરી। ચાલો, આ આપણે જે એમસીક્યુ જે છે એ દર્શાવ્યો 26 નંબરનો। હવે એના પછી આગળ વધીએ, 27 નંબરના પ્રશ્ન જે છે એની વાત કરીએ। જો સર્જન એન્થાલ્પી, દહન એન્થાલ્પી અને એના પછીની જો આપણે વાત કરીએ તો હવે આપણે તટસ્થીકરણ એન્થાલ્પી પણ દર્શાવી દીધી। હવે છેલ્લો મુદ્દો, આને આપણે જે છે એ નામ જે છે એ નામ આપવાનું છે બંધ વિયોજન એન્થાલ્પી। જો હવે જે 27 નંબરનો પ્રશ્ન જે છે એને આપણે બંધ વિયોજન એન્થાલ્પીના મૂલ્ય તરીકે પણ દર્શાવશું। જો એટલે આપણે શું બધા જ પ્રકારની મેથડના જ પ્રશ્નો આવતા જાય। તો છેલ્લો પ્રશ્ન સોલ્વ કરીએ। જો આપણને ઇથિન આપ્યું છે C2H4, આની આપણે પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરીએ એટલે આપણને ખ્યાલ છે કે ભાઈ ઇથિનનો અણુ વાસ્તવિક રીતે જોવા જઈએ તો આવો હોય, જેને આપણે N મોલ અણુ લેવા પડે, જે પોતાના એક બંધનું રૂપાંતરણ જે છે એ લોંગ ચેઇનમાં કરશે। શેમાં કરે છે? લોંગ ચેઇનમાં N। પણ અહીંયા પ્રક્રિયા દરમિયાન તમે જુઓ શું કર્યું આપણે, તો કે ભાઈ પ્રક્રિયા દરમિયાન મેં એક પાઈ બંધને તોડ્યો એટલે એની 2 સંયોજકતા ખાલી પડી, એટલે આપણને 2 સિગ્મા બંધ જે છે એ નવા બનવાની શક્યતા મળી, બીજા સાથે જોડાશે એટલે। તો એક દ્વિબંધ તૂટવાથી શું થવાના છે? 2 સિગ્મા બંધ બને છે। એક પાઈબંધ તૂટવાથી આપણને 2 નવા સિગ્મા બંધ મળે છે। હવે જો માહિતી જોઈએ, ઇથિનમાં કાર્બન જે દ્વિબંધ જે છે એની વાત કરીએ તો એના માટેની આપણને એન્થાલ્પી જે છે, એટલે અહીંયા હું એને પ્રક્રિયક પણ શબ્દ વાપરી શકું ને, કેમ કે ડબલ બંધ ક્યાં આવેલા છે? પ્રક્રિયકમાં। એનું આપણને મૂલ્ય કેટલું આપેલું છે? -590 કિલો જૂલ પ્રતિ મોલ જેટલું। અને હવે એમાંથી જ્યારે કાર્બન વચ્ચે સિંગલ બંધ બન્યા કરશે, કારણ કે આ શું છે? આ લોંગ ચેઇન કહેવાય। એટલે આની અંદર હવે તમે જોવા જાવ તો કાર્બન વચ્ચે બંધ બનતા જ જવાના છે। અને બંધ કોની વચ્ચે જોડાશે? દ્વિબંધ અને સિંગલ બંધ, કાર્બન અને કાર્બન। એટલે જે કાર્બન અને કાર્બન સિંગલ બંધ છે, જેને હું નિપજ નામ આપું છું, તો અહીંયા આપણને એનું મૂલ્ય જે છે એ કેટલું આપેલું છે? તો કે એનું મૂલ્ય આપ્યું છે 331 કિલો જૂલ। પણ આપણે અહીંયા કીધું કે એક પાઈબંધ તોડો છો તો સંયોજકતા કેટલી વધી? એની 2 વધી, એટલે 2 ગુણ્યા -331, એટલે આનો આપણે જવાબ લાવવા જઈએ તો શું થઈ જાય કે ભાઈ 6 અને 2 કિલો જૂલ। ચાલો, તો હવે જ્યારે એક પ્રક્રિયકનું નિર્માણ એના નિપજમાં થાય છે એટલે એક પાઈબંધ જે છે એ આપણને 2 સિગ્મા બંધ આપે છે। તો આની એન્થાલ્પીનો તફાવત જોવો હોય, બંધ વિયોજન માટે જોવો હોય તો સૂત્ર તો આપણે દર વખતે એક જ લખતા હતા, નિપજ માઇનસ પ્રક્રિયક। મૂલ્ય મળે છે નિપજનું -662 માઇનસ -590, એટલે કે -662 પ્લસ 590, આ બેનો તફાવત જોવા જઈએ એટલે આપણને 72 જવાબ મળશે। કેટલો મળશે? -72 કિલો જૂલ। તો અહીંયા બંધ વિયોજન કરવા માટે થઈને, બંધ સર્જન થવા માટે થઈને માઇનસ એટલે કે 72 કિલો જૂલ જેટલી ઉષ્મા મળે છે। તો 27 નંબરનો પ્રશ્ન હતો કે જેની અંદર આપણને જવાબ મળે છે ઓપ્શન નંબર ડી
-72 કિલો જૂલ, બરાબર છે। તો આજ માટે આપણે જે છે એ અહીંયા સુધી રાખીએ છીએ, જેમાં આપણે ઉષ્મા ક્ષમતાથી માંડીને બધી જ પ્રમાણિત એન્થાલ્પીના મૂલ્યની ચર્ચા કરેલી છે। ઓકે, ચાલો।